ગોંડલની જયરાજસિંહ જાડેજા જે રાજકારણ કરે છે ને એ એના મગજમાં પચતી વાત નથી કે લોકો જયરાજસિંહ થી ડરે છે. અરે મારા ભાઈ, કોઈ 5, 25, 50 લોકોને ડરાવી શકાય કે 45,000, 50,000, 2.5 લાખ મતદારોને ડરાવી શકાય? 30 વર્ષથી જયરાજસિંહ જાડેજા આ તાલુકામાં કેમ ધારાસભ્ય છે એ વાતને લઈ અને એ ગોંડલ તાલુકાની શાંતિ કમ ડહોળાય. દિલ્હીમાં દારૂનો લીકરના કૌભાંડ જોવો અને અમને અહીં શીખવાડાવ્યા, ગોંડલમાં શીખવાડાવ્યા. ગોંડલમાં અમે બધા મુઠ્ઠી સાથે છે, પરિવાર સાથે છે. જેને અહીંયા આવવું હોય ને આવી જાય. અમે કોઈની વાતથી ડરતા નથી, કોઈની અમે કોઈના બાપથી ડરતા નથી. કોઈ અમને એમ કે આમ કરો તેમ કરો એની ગાઈડલાઈન ઉપર હાલવાનું નથી. એને થાય કલ્યાણ. જેથી પ્રજા એમ કે છે કે હવે તમને ખાહડાનો હાર પહેરાવો છે તેથી હાથ જોડીને પ્રજાને વિનંતી કરી અમે અમારા ઘરમાં બેસી જશું. રાજકારણ નથી કરવું, અમારો રોટલો નથી કે આ રાજકારણ કરવું. તો એનો એજન્ડા ખરેખર ખેડૂત કે ખેડૂતની સબસિડી કે મગફળી કેન્દ્ર કે મગફળીમાં હાલતી ગોલમાલ, આ બધો એજન્ડા બેનશ્રી જિગીસાબેન નો છે જ નહીં. શું કોઈ સલાહ આપે? કોઈની સલાહ ઉપર હાલવાનું છે? કોઈની સલાહ નહીં. અમે એમને લાગે છે કે અમે પ્રજાલક્ષી કામ કરશું, લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાતથી એક કરશું, ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય એના માટે મહેનત કરશું. હાથનારી ગેંગ ગણેશભાઈને ફિટ કરવા માટે મહેનત કરે છે. ગણેશભાઈ સામે ચાલીને કોર્ટમાં કહી દીધું કે ભાઈ નાર્કો ટેસ્ટ કરાવી લ્યો, લાઈવ ટેસ્ટ કરાવી લ્યો. આ અમારી સભ્યતા સાબિત કરે છે અને અમે માનીએ છીએ કે સત્ય પરેશાન હોય પણ પરાજિત નહીં. ગોંડલના બિલિયાણા મગફળી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આરોપ છે. તે ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. અને જોઈએ તો તે આક્ષેપોની વિરોધમાં છે. આજે પ્રાંત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જામવાડી, પોલીથળ, બિલિયાણા અને તાલુકા સંઘ એમ 4 જગ્યાએ છે તે ચાલતા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો છે તેની ખરીદી છે તે પણ બંધ રાખવામાં આવી હતી. અને સાથે જ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને કોઈ પ્રશ્ન છે જ નહીં, પરંતુ જયરાજસિંહ વિરુદ્ધનું જે કહી શકાય કે વાતાવરણ ક્રિએટ કરવા માટે આ પ્રકારનું જે કહી શકાય કે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના એમડી અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલભાઈ તોડિયા જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પ્રફુલભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી કૃપાલજી, જય માતાજી, કેમ છો? પ્રફુલભાઈ, શું કહેશો કે જે રીતે આપના દ્વારા પણ જે પ્રાંત અધિકારીઓને જે કહી શકાય કે રજૂઆત કરવામાં આવી છે અને જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, શું કહેશો સૌપ્રથમ આ ઘટનાને લઈને? આપણે ગઈકાલની જે ખરીદી કેન્દ્ર બંધ રાખવાની વાત છે, પેલા હું આપનું ધ્યાન દોરી દઉં કે બંધ રાખવાનો કોઈ એજન્ડા નહોતો, કોઈ ખેડૂત હેરાન થાય એનો એજન્ડા નહોતો. પરંતુ જે રીતે 3 દિવસ પહેલા બિલિયાણા ખાતે જે ઘટના બની એ કહેવાતી ઘટનાના અનુસંધાને અમે એવો વિચાર કર્યો ચારેય કેન્દ્ર વાળાએ કે ખોટા આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે છે. તે દિવસે એને એવું ત્યાં જઈને અત્યારે બી હજી એમની ફરિયાદ નોંધાવી ખબર નથી, પરંતુ એવો આક્ષેપ કર્યો કે મારી સાથે, મારા કાર્યકર સાથે મારામારી થઈ, આ થયું તે થયું. એમની સાથે કન્ટિન્યુ 2 થી 3 વિડીયોગ્રાફર ભેગા જ છે. જો આવી કોઈ ઘટના બની હોય તો એનું કેમેરામાં આવી જ ગયું હોય. તો એવી કોઈ ઘટના નથી. અચાનક એક વ્યક્તિ આવે છે, મને માર્યું એમ કહી અને છેલ્લા 3 દિવસથી ફરિયાદ કરવા એ તનતોડ મહેનત કરે છે. પરંતુ બધા સીસીટીવી ફૂટેજ અને એ ભાઈની શારીરિક અને માનસિક સ્થિતિ જોતા બધા સામાન્ય માણસને પણ ખ્યાલ આવી જાય કે આ માણસને કોઈ મારામારી થઈ નથી, આની સાથે કોઈ 5-25 લોકોએ માર્યું હોય, હુમલો થયો એવી કોઈ ઘટના બની નથી, એવું સામાન્ય માણસને પણ ખ્યાલ આવી જાય. પરંતુ છતાંય ગણેશભાઈ અને ભાઈ લાલભાઈ નું નામ લખાવવાની ઈચ્છા સાથે જે મહેનત કરે છે, તો એકંદરે એજન્ડા આપણો એનો સાફ છે કે ગોંડલ તાલુકામાં છેલ્લા 30 વર્ષથી આદરણીય અમારા સૌના લાડીલા એવા જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલ તાલુકો સંપૂર્ણ સુખમય રીતે જીવે છે. એટલે આ લોકો એક એવો વર્ગ છે, એક એવો સમૂહ છે. અમે અહીંયા હમણાં અમે નવું નામ આપ્યું છે કે હાથનારી ગેંગ. એને કોંગ્રેસમાં કોઈ છે, કોઈ આપમાં છે, કોઈ એનસીપીમાં છે, પણ ગોંડલમાં એ બધા અમારા ભારતીય જનતા પાર્ટીની સામે છે કે બધા એ મારી સામે છે કે એને એક વસ્તુ મગજમાં પચતી નથી કે 30 વર્ષથી જયરાજસિંહ જાડેજા આ તાલુકામાં કેમ ધારાસભ્ય છે. એ વાતને લઈ અને એ ગોંડલ તાલુકાની શાંતિ કમ ડહોળાય. હવે એને આ એજન્ડા એને પેલા ટ્રાય કરી જે ખેડૂતોના 22,000 થી 44,000 સબસિડીમાં જે ઝડપથી સરકારે એવું કીધું કે 15 દિવસમાં ફોર્મ ભરી દો. તો તમે હું સામાન્ય રીતે કૃપાલસિંહ સમજી શકીએ કે
2200 ખેડૂતોનું ગામ હોય અને વીસી હંમેશા દરેક ગામમાં એક જ હોય છે. મારું ગામ નાનું એવું છે, મારા ગામમાં માત્ર 70 થી 75 ખાતેદાર છે, તો એ ગામમાં એક વીસી હોય અને સુલતાનપુર જેવા મોટા ગામમાં 2200 થી 2500 ખાતેદાર છે, તો ત્યાં વીસી એક જ હોય. તો ગ્રામ પંચાયત અને ખેડૂત ને સામાજિક સંસ્થાઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે 4-5 વીસી બોલાવી અને આપણા ગામના ફોર્મમાં કોઈ રહી નહીં જાય એના માટે આપણે પ્રયત્ન કરે. તો એ 4-5 ને બોલાવવાની વાત હતી, તો એક મહેનતાણું એ લોકોને પરવડે એવું નક્કી કર્યું. આપણી વાત સાથે સહેમત છીએ કે સરકાર શ્રી એમને પૈસા આપે જ છે, વિશેષ પૈસા એને ન લેવા જોઈએ, પરંતુ વીસી એક જ હોય અને વધુ બહારથી હાયર કરીને લઈ આવવાના હોય તો એને મહેનતાણું આપણે આપવું ઘટે. એટલે એ બધી સમજણની વાત હતી કે હવે બધા લોકો સાથે મળીને નક્કી કર્યું. તો એ અનુસંધાને એને ખબર પડી કે અહીંયા એટલું કાયદાની બહાર એમ કે અહીંયા 3-4 વીસી બેહે છે અને જો 2200 સુલતાનપુરના ફોર્મ ભરાઈ જાય તો પછી આપણને સુલતાનપુરમાં એટલી સબસિડી આપશે સરકાર, તો સુલતાનપુરમાં તો આપણે કઈ ઉકાળી નહીં શકીએ. લોકો ભાજપમય બની જાય, લોકો જયરાજસિંહમય બની જાય. એટલે એને એ ગામને ટાર્ગેટ કર્યું અને ત્યાં જઈ અને પૈસા લે છે એવી બધી વાતો કરી અને આખું વાતાવરણ ટોળ્યું. કઈ વાંધો નહીં, ભલે ગયા. અમે પણ કહીએ છીએ કે 100 રૂપિયા ખેડૂત પાસેથી ન જ લેવા જોઈએ, પરંતુ જયારે ઘટના બની તો અમે બધાએ વિનંતી કરી કે બેન કઈ વાંધો નહીં, કાલથી તમે એમને 2 કે 3 કોમ્પ્યુટર ઓપરેટર આપો, જે મહેનતાણું કઈ વધઘટ નાનું મોટું હોય છે તમે દેવું, વધારે માંગશે તમે ભોગવજો, તમે આ કયો છો એટલે. તો કે હું કાલે 3 કોમ્પ્યુટર ઓપરેટર મોકલું છું, તમારું કામ પાટે ચડાવી દઈશ. તો બીજાથી કાંઈ મોકલું નહીં. હવે તમને હું જાણે છે સરકારે જાહેરાત કરી હોય, 3 દિવસ વીતી ગયા કારણ કે પેલા 2-3 દિવસ સર્વર ડાઉન થયા હતા એક સાથે ભીડને કારણે, તો 3-4 દિવસ વીતી ગયા હતા, છેલ્લે વાહે 7-8 દિવસ વધતા હતા, એટલે ખેડૂત બિચારા હેરાન થાય. તો પછી એ તો વ્યવસ્થા કરી નહીં, તો બીજે દિવસ સાંજે અમારી રીતે પાછી વ્યવસ્થા ગોઠવવી પડી કે માણસો અમે અહીંથી કાર્યકરોને લગાડ્યા, સાંજે બધાને બેસાડ્યા અને ફોર્મ ભરાડે. તો એનો એજન્ડા ખરેખર ખેડૂત કે ખેડૂતની સબસિડી કે મગફળી કેન્દ્ર કે મગફળીમાં હાલતી ગોલમાલ, આ બધો એજન્ડા બેનશ્રી જિગીસાબેનનો છે જ નહીં. એનો એજન્ડા માત્ર ગોંડલ તાલુકામાં જયરાસિંહ જાડેજા અને ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની નજરમાંથી, સામાન્ય લોકોની નજરમાંથી કેમ ઉતરી જાય અને એ હેરાન થાય, તો એ મુદ્દા ઉપર અમે રાજકારણ કરી. આવા એજન્ડા સાથે છેલ્લા 4-5-6 મહિનાથી બેનશ્રી જિગીસાબેન આટા મારે છે. હવે જો એની સાથે લેખો હોય, એની સાથે લોકો જો જોડાયેલા હોય તો એમની સાથે આવે નહીં. તો એને કોઈ તમારા પત્રકારો એમને પૂછે કે ભાઈ બેન તમારી સાથે લોકો કેમ નથી જોડાતા, તો એનો જવાબ તમે સાંભળેલો છે કે લોકો જયરાસિંહથી ડરે છે. અરે મારા ભાઈ, કોઈ 5-50 લોકોને ડરાવી શકાય કે 45,000, 50,000, 2.5 લાખ મતદારોને ડરાવી શકાય? કેટલી આમ ખરાબ રીતે વાતને રજૂ કરે છે. એટલે આ ગંદી રાજનીતિનું એક પરિણામ છે. ગોંડલ તાલુકામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઇચ્યુ નથી. હું તમને વાત નીકળી છે ત્યારે થોડું બોટાદ વિશે પણ વાત કરું, કારણ કે હું જિલ્લા ભાજપમાં ઉપાધ્યક્ષ હોય, મારી પણ અમુક ફરજ બને કે ભાઈ મારે સામાન્ય સ્થિતિમાં અત્યારે આ સમય એવો થઈ ગયો છે કે કોઈને કહેતું નથી કે તારા મોઢામાં વાસ આવે છે. બધા જ લોકો જેમ સુભાષચંદ્ર બોઝ કહી ગયા હતા કે આ રાજ્યમાં, આ દેશમાં દુર્જનની દુર્જનતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા એ દુર્જનતા કરતા વધારે ખરાબ સાબિત થાય. અત્યારે એ સમય ઉપર આપણે બેઠા છે. સજ્જન લોકો છે, વોટ્સઅપમાં મેસેજ જોવે, એને ખબર જ છે કે આ લખ્યું છે એ ખોટું છે, છતાં એમાં એક સજ્જન માણસ કોમેન્ટ કરતા ડરે છે કે યુ આર એ રોંગ, એવું કહી શકતા નથી. ત્યારે એ ખરેખર આવવાના આગામી દિવસોમાં સજ્જનની સજ્જનતા છે ને, એ જો દુર્જન લોકોને દુર્જનતા છે એવું નહીં કહે તો ખૂબ આપણે આગળ પરિણામ ભોગવવું પડશે. હું તમને બોટાદની ઘટના કહું કે બોટાદમાં દાખલા તરીકે માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓએ કપાસ ખરીદ્યો. વેપારીઓ નક્કી કરેલી ભાવમાં કપાસ ખરીદ્યો. પછી દાખલા તરીકે ખેડૂતો ઉતારવા ગયા અને એમાં કોઈ અંદરથી નાની મોટી કોઈ ઇસ્યુ આવ્યો તો એને કીધું કે આ કપાસ અમારે તમે પાછળથી જો આવો નથી નીકળ્યો તો 20 રૂપિયા 30 રૂપિયા ઓછા આપશું. એમાં એને ઘર્ષણ થયું. સાચી વાત છે. હું પણ એ વેપારી, હું પણ એ ખેડૂત સાથે છું કે એને ખરેખર એને સસ્તું, એને પોહાતું તો લીધું. હવે એને નો એવું ખરાબ હોય તો લેવું પડે, પણ ન લેવું હોય તો પરત આપી શકે. કોઈ વેપારી પરાયણે ન લઈ જાય, એને પરત દઈ શકે. અને એ વાત પણ સહેમત છું કે દાખલા તરીકે કોઈ 5-25 કિલોમીટર દૂર લઈ ગયા હોય તો એ વેપારીએ ભાડું પણ આપવું જોઈએ પરત ખેડૂતને. પણ હેઠે ઉતરી ગયો હોય તો એને ભરી પણ દેવો જોઈએ.
પણ હવે એવું કે અમે ત્યાં કડદા કાંડ ગોઈતું, વેપારીનું આમ કે વેપારી પણ એક આ રાજ્યનો વ્યક્તિ જ છે. તો મિત્રો આખિરકાર ખેડૂતને નુકસાન થયું, સાચા ખેડૂતને નુકસાન થયું. આ લોકો જે કઈ વાત કરે છે ને, આ વાત ખરેખર એવી બાબતો હોય છે. તમારે કૃપાલસિંહ બીજો પ્રશ્ન મને પૂછી, મેં ઘણું બધું તમને સાથે કહેવા મળ્યો છું. હું આ વર્ષોથી આ રાજકારણમાં છું, જૈનમાં ત્યાંથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે વિશ્વમાં હાથ બોલાવે છે, હવે આવા ખાડા ખબડા એવી નાની નાની વાતો લઈ અને લોકોને ગેરમાર્ગે નથી દોરાતા. લોકો ગેરમાર્ગે દોરાતા નથી, એને એવું એમ છે કે આ લોકો ગેરમાર્ગે દોરાય છે. એવી કોઈ ઘટના જ નથી કે એની સાથે લોકો જોડાઈ ગયા હોય. લોકો એની સાથે જોડાતા નથી. ફેસબુક ઉપર જે 5-25 જે આમ આદમીના લુખાઓ છે એ લોકો બસ ધ્યાન આપે છે. બાકી કોઈ એવી વ્યક્તિ માણસ નથી, કારણ કે લોકો બધા સત્ય સાથે હોય. અને હંમેશા એક યાદ રાખજો, જેથી અમે અમારો વજન વધારી દેવું ને, અમે જયારે ખોટું કરવા મળીશું ને ત્યાં પ્રજા અમારા માટે ખાખડાનો હાર તૈયાર રહી જશે. અને જો અમે ખોટું કર્યું છે તો ખાખડાનો હાર પહેરવાની અમારી તૈયારી માનસિકતા હોવી જ જોઈએ અને જ છે. ગોંડલ તાલુકાનો ગત વખતે અમે ગોંડલ ખાતે 18,000 ખેડૂતોની મગફળી લેવાની હતી. 18,000 ખેડૂતોની મગફળી લીધી છે. કમસે કમ સામાન્ય વાત કરું તો 100-125 લોકો એવા છે જે મગફળી લઈને કોઈને કોઈ કારણોસર નહીં આવ્યા હોય. આ વર્ષે ચાલુ વર્ષની વાત કરું, રામવાડી કેન્દ્ર ખાતે 2750 ખેડૂતને બોલાવ્યા હતા. આજની તારીખ હું તમારી સામે બેઠો ત્યારે તમને કહું છું કે 2692 ખેડૂતોને અમે લઈ લીધા છે. હવે દાખલા તરીકે જીગી સાહેબને હું તમારા માધ્યમથી વિનંતી કરું કે આવતીકાલે આવે મારા રામવાડી કેન્દ્ર ખાતે, કાલે આવે અને એમ કહેતા હોય કે અમે વધારે લીધી છે, મને 12 ટનની પેનલ્ટી લાગી છે. જો અમે ખેડૂતોનો વધારે માલ લીધો હોય તો પેનલ્ટી લાગે? 12 ટનની પેનલ્ટી લાગી છે, ઓછો માલ ગયો. શું કામ? 2 દિવસ 3 દિવસ કોથળો ન ઉપડે ને એટલે એ કોથળો 400 500 600 ગ્રામ ઘટી જાય. આ બધી વાત બધા જાણે છે, બે નહીં જાણે છે. એવું આપણે વાત કરીએ અને આપણે સમય અને શક્તિ બરબાદ કરીએ એમની પાસે. બાકી એવી કોઈ બાબત નથી, એ જાણે જ છે બધી જ વાત કે આ ખરેખર વાસ્તવિક. પણ એને ગોંડલની જયરાજસિંહ જાડેજા જે રાજકારણ કરે છે ને એ એના મગજમાં પચતી વાત નથી. એટલે આ જાતિવાદી લોકો અત્યારે માત્ર એવું વિચારે છે કે ગોંડલમાંથી આમ કરી નાખી, ગોંડલમાંથી તેમ કરી નાખી. પણ ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ સમાજવાદથી ઉપર થઈને ઉઠેલું છે. રાજકારણ છે સમાજ સાથે નહીં પણ વંચિતોના વિકાસ માટે, સમાજ સાથે નહીં પણ પાછળ રહેતા માનવીના હિત માટે કામ કરવું. અને એ કામ અમે કરતા રહી છીએ, કરવાના છે. કોઈની અમે કોઈના બાપથી ડરતા નથી. કોઈ અમને એમ કે આમ કરો તેમ કરો એની ગાઈડલાઈન ઉપર હાલવાનું નથી. એને થાય કલ્યાણ જેથી પ્રજા એમ કે છે કે હવે તમને ખાખડાનો હાર પહેરાવો છે, તેથી હાથ જોડીને પ્રજાને વિનંતી કરી અમે અમારા ઘરમાં બેસી જશું. રાજકારણ નથી કરવું, અમારો રોટલો નથી કે આ રાજકારણ કરવું. પણ પ્રજા માટે જયારે આપણે જીવતા છીએ, આપણે જન્મ લીધો છે, મનુષ્ય અવતાર મેળવ્યો છે, ત્યારે આપણે 5 લોકોને કામ કરી શક્યા. એના માટે આ માત્ર મથામણ છે. આદરણીય નરેન્દ્રભાઈ આજે 24 કલાકમાંથી 20-20 કલાક કામ કરે છે, દેશ માટે કામ કરે છે. આપણા બધાની ફરજ છે. હવે આમ આદમી પાર્ટી જે શાહીન બાગમાં લોકોને ઉઠાડી નથી શીખ્યા અને ધર્મના નામે રાજકારણ કર્યું છે. આમ આદમી પાર્ટી વાળા ગંગા સફાઈ નથી કરી, યમુના સફાઈ નથી કરી ગયા અને લોકોને ગેરમાર્ગે દોરે છે. અરે પરાડીનો કેસ સોલ્વ કરી નથી ગયા. દિલ્હીમાં દારૂનો લીકરના કૌભાંડ જોવો અને અમને અહીં શીખવાડાવ્યા, ગોંડલમાં શીખવાડાવ્યા. ગોંડલમાં અમે બધા મુઠ્ઠી સાથે થઈ, પરિવાર સાથે થઈ. જેને અહીંયા આવવું હોય ને આવી જાય. અમે કોઈની વાતથી ડરતા નથી, કોઈની વાત, કારણ કે અમે જયારે ખરાબ કરશું ને ત્યારે અમે સાથે મૂકી દેવું. અમને શું કોઈ સલાહ આપે? કોઈની સલાહ ઉપર આવવાનું છે? કોઈની સલાહ નહીં. અમે એમને લાગે છે કે અમે પ્રજાલક્ષી કામ કરશું, લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાતથી એક કરશું, ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય એના માટે મહેનત કરશું, ખેડૂતોને સહાય મળી એના માટે મહેનત કરશું. માર્કેટિંગ યાર્ડમાં માધ્યમથી એવી કોઈ ઘટના નથી અમને કોઈ ટેન્શન હોય. દરેક ક્ષેત્રમાં ગોંડલના શહેરના 73 વિધાનસભામાં જોવો ને તો બધી સીટ ઉપર કોંગ્રેસના લોકોને અમે જાકારો આપ્યો છે. આ માર્કેટિંગ યાર્ડમાં 16 સીટ ઉપર લડાયા હતા ને કોઈને 50 મત નથી મળ્યા. એ અમને શીખવાડે રાજકારણ ઘરમાં બેઠા બેઠા. એના રાજકારણથી અમે પર છે. અમે તો લોકોની સાથે છે. એટલે વિશેષ કઈ નહીં કહેતા. તમે મને તમારા માધ્યમથી બોલવાની તક આપી, વાત કરવાની તક આપી, એ બદલ હું કૃપાલસિંહ આપનો, આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ જ્યારે પણ પ્રજાલક્ષી કાંઈ પણ વાત હોય, હું હંમેશા પ્રજાલક્ષી વાત સાથે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માંડવીયા સાહેબની આગેવાનીમાં, અમારા અલ્પેશભાઈ ઢોલરિયા, અશોકભાઈ પીપળિયાની આગેવાનીમાં અમે લોકો સાથે જોડાયેલી છે. અને અમારો ગણેશ રાત દિવસ એક કરે છે. રાજકુમાર જાતમાં ખોટા ખોટા છોડીએ ચડાવવા માટે નીકળ્યા છે. કહેવાતા હાથનારી ગેંગ
ગણેશભાઈને ફિટ કરવા માટે મહેનત કરે છે. ગણેશભાઈ સામે ચાલીને કોર્ટમાં કહી દીધું કે ભાઈ નાર્કો ટેસ્ટ કરાવી લ્યો, લાઈવ ટેસ્ટ કરાવી લ્યો. આ અમારી સત્યતા સાબિત કરે છે અને અમે માનીએ છીએ કે સત્ય પરેશાન હોય પણ પરાજિત નહીં. અમને કદાચ 5 દી અગવડતા પડશે પણ સત્ય એ જ આખિરકાર સત્ય હોય છે. એટલે વિશેષ તમે મને બોલવાની તક આપી બધા આપનો ખૂબ ખૂબ આભાર. વિશેષ કઈ પ્રશ્ન હોય તો કૃપાલસિંહ આપને જવાબ દેવા માટે બંધાયેલો છું. જી પ્રફુલભાઈ, આમ જોઈએ તો મગફળી ખરીદી કેન્દ્રો છે જે બંધ રખાયા હતા તે ક્યારે શરૂ થશે અને ક્યાંક જોવા જઈએ તો આજે આ પ્રાંત અધિકારીને શું શું કહી શકાય કે શું રજૂઆત કરવામાં આવી હતી? એ રજૂઆત એટલી જ હતી કે બેન જિગીસાબેન મહિલા તરીકે અમારા કેન્દ્ર ખાતે કોઈ કેન્દ્ર ખાતે આવે તો ત્યાં 600-700 ખેડૂતો હોય, 150-200 મજૂર હોય, 100-200 ટ્રાન્સપોર્ટર હોય અને બધા જ પુરુષો હોય. તો ત્યાં એ વચ્ચે અચાનક આવી જાય અને એ કામને રોકે છે. એનાથી ખેડૂતો ગુસ્સે થાય છે, કામને રોકે છે, મજૂરો ગુસ્સે થાય છે, ટ્રાન્સપોર્ટરનું કામ ઉભું રહી જાય છે, બધા ટોળે વળી માથે ઉભા રહે છે, કામ અટકી પડે છે. તો એ ગુસ્સાનો ક્યારેક જો એને ભોગ બનવું ન પડે એના માટે અમે તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે એમની સાથે 2 પોલીસમેન રાખો અને એને હજી હું પોલીસમેન તેમની સાથે હોય એવું ઈચ્છું છું. કારણ કે અહીંયા આવીને કઈ અમારી માથે આક્ષેપ કરે. પરમ દિવસે બિલિયાણાની જે કહેવાતી ઘટના છે એ ઘટનાઓનો અમને બીજી મંડળીને પણ એ ડેમેજ ન કરે. સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે એમની દરેક વાત સાથે આ બધા જ તંત્રએ જોયું કે આ ખોટી વાત છે, પરંતુ આવી ઘટના ન બને એના માટે અમે એવી વિનંતી કરી કે બેન તમે આવો, મહિલા કોન્સ્ટેબલ, પુરુષ કોન્સ્ટેબલ સાથે આવો, જેથી કરીને કઈ વસ્તુ બની હોય તો કાયદો કાયદાનું કામ કરે, સંવિધાન સાથે આપણે કામ કરી શકીએ અને દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને રહી વાત કેન્દ્ર બંધ કરવાની, અમારું કેન્દ્ર આજે ચાલુ છે. ગોંડલ ખાતે 4 કેન્દ્રમાં કમસે કમ 700 મેસેજ નાખી દીધા છે અને બધાનું અત્યારે કામગીરી ચાલુ છે. જી તો પ્રફુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા પ્રફુલભાઈ ટોડિયા વાત કરી છે કે હાલમાં જે પ્રશ્ન ઉભો થયો હતો કે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે આક્ષેપોને લઈને તેના અર્થથી લઈને નીતિ સુધીની તમામ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ.